સીધા માણસને હંમેશા દબાવવામાં આવે છે. એક ખેડૂત હતો, એના જોડે એક ગધેડો અને ઘોડો હતો. પણ ઘોડો રહ્યો ને એ બહુ દાંડ હતો. મતલબ એમ કે એ એના મનનું ધાર્યું જ કરતો, એ બીજું કંઈ કરતો નહીં. પણ જે ગધેડો હતો ને એ બહુ ભોળો અને સરળ સ્વભાવનો હતો. ખેડૂત જ્યારે પણ ઘોડાની ઉપર કોઈ પણ જાતનો બોજ નાખે, મતલબ વજનવાળી વસ્તુ નાખે ને, તો એ ઘોડો ઠેકડા મારતો, જેથી કરીને એ સામાન નીચે પડી જતો. અને પછી ખેડૂત શું કરતો, એ બધો સામાન છે ને એ ગધેડાની ઉપર નાખી દેતો. અને ગધેડો એકદમ ભોળો હતો કે જે કાંઈ સામાન નાખે ને ખેડૂત, એ ગધેડો લઈ અને ચાલ્યો જતો. બનવાકાળ બન્યું એવું કે એક દિવસ એ ગધેડાની ઉપર વજન વધી ગયો, એની સહનશક્તિથી પણ વધારે વધી ગયો અને ગધેડાનું મૃત્યુ થઈ ગયું. એટલે મિત્રો, કહેવાનો મતલબ એટલો જ છે કે સમાજમાં, પરિવારમાં કે હરેક જગ્યાએ કોઈ પણ વ્યક્તિને વારે વારે દબાવવામાં આવે છે ને, તો એ વ્યક્તિનું મૃત્યુ થાય ને ત્યાં સુધી વ્યક્તિને દબાવવામાં આવે છે. એટલે એવું નથી કે તમે હંમેશા સરળ સ્વભાવના રહો, હંમેશા ભોળા રહો. ક્યારેક હામા પડતા પણ શીખી જાઓ. ન કે તમે જ્યાં સુધી મૃત્યુ નહીં પામો ને ત્યાં સુધી એ લોકો તમારો બરાબરનો ઉપયોગ કરશે અને તમને ટોકશે, રોકશે અને મારશે પણ ખરી. તમારું શું કહેવું ચોક્કસ કોમેન્ટ બોક્સમાં કહી દેજો. વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક અને શેર કરી નાખજો. અને વધુ આવા વિડીયો જોવા માંગતા હોય તો અત્યારે જ આમિર રાવલને ફોલો કરી નાખો.